प्रणम्य परमात्मानं समुद्धृत्य सुतार्णवात् सर्वबिन्दुं प्रवक्ष्यामि भूयबिन्दुमिवोरवे। धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः। वचनाद्यदनुष्ठानम् अविरुद्धाद्यथोदितं मिथ्यादिभावसंयुक्तं तद्धर्म इति कीयते। पूज्यपाद हरिभद्र सुरेश्वर जी महाराज આપણા જેવા બાળ જીવોને માટે આત્મકલ્યાણના માર્ગને સ્પષ્ટ કરી રહ્યા છે। આત્મકલ્યાણની વાત કરવી બહુ સહેલી છે, આત્માની વાત કરવી પણ બહુ સહેલી છે, પણ માર્ગદર્શન કરવું ને એ સૌથી અઘરું કામ છે। વાતો થઈ શકે, આત્મા શું છે ને કેવો છે ને શું થાય ને શું ન થાય, બધી જ વાતો થઈ શકે, પણ માર્ગદર્શન કરવું, જે જીવ જે ભૂમિકાએ હોય એ જીવને એ ભૂમિકાએથી ઉચકીને આગળ વધારવું ને આ ગુરુનું કામ છે। તમારું ધ્યાન હવે અહીંયા દરેક જીવની ભૂમિકા અલગ 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 છે। આ ડોક્ટર સાહેબને પૂછો, એક સમાન રોગના 2-4 દર્દીઓ આવે, એક સરખી દવા આપો, એક સરખું પ્રિસ્ક્રિપ્શન આપો નહીં। દર્દ એક જ છે, એક જ જગ્યાએ છે અને છતાંય દવા જુદી છે, કેમ કે દરેકની તાસીર જુદી છે, દરેકની શરીરની પ્રકૃતિ જુદી છે, એનો સ્વભાવ જુદો છે શરીરનો, એને અનુરૂપ દવા આપવી પડે, એને સાજો કરવાનો છે। માત્ર દવા નથી આપવાની, એને સાજો કરવાનો। દવા આપવાથી કામ નથી થતું, એ સાજો કઈ દવાથી થાય ને એ મહત્વનું છે। દવાના નામ તો તમને આવડતા હશે, ઘણા વર્ષોથી જે લોકો દવા લઈને અડધા ડોક્ટર થઈ જ જતા હોય, દવાના નામ મને પણ આવડે, પણ હું આપી શકું નહીં। જેને પરખ છે, જેને ઓળખાણ છે કે આના શરીરની તાસીર શું છે, એને રિએક્શન શું આવે છે શું નથી આવતા, એ જ દવા આપી શકે। બસ અહીં પણ એ જ છે, ધર્મનો ઉપદેશ આપી શકાય, આત્માની વાત કરી શકાય, આત્મકલ્યાણની વાત કરી શકાય, પણ કઈ વાતથી કોનું કલ્યાણ થશે એ જે ઓળખીએ ને એનું નામ ગુરુ છે। માત્ર ઉપદેશ દેનારો ગુરુ નથી, માત્ર સલાહ, અહીં સલાહ નથી આપવાની, અહીં માર્ગદર્શન કરવાનું। પરમાત્માનું વિશેષણ આપ્યું છે મગ્ન દયાણમ મગ્ન દેશિયાણમ। પ્રભુ માર્ગ આપે છે, પ્રભુ માત્ર ઉપદેશ નથી આપતા, પ્રભુ માર્ગ આપે છે। તમારે આમ ન કરવું જોઈએ, તમારે આ રીતે ન રહેવાય, તમારે આમ ન કરાય, આમ બોલવું બહુ સહેલું છે। કોઈની પણ ભૂલ થાય ને ત્યારે આપણો એક મેનિયા હોય છે, એને તરત જ એની ભૂલ ઉપર ટોકવું, આવું કરાય આમ કરાય, પણ આપણે એટલું સમજવા તૈયાર નથી હોતા કે આ વ્યક્તિ આ ભૂલ શા માટે કરે છે। તમારે કોઈને ભૂલમાંથી બહાર કાઢવાની છે, તમારે કોઈને એ સ્થિતિમાંથી એને બહાર કાઢવાનો છે, અને એ કામ ગુરુ કરે। એ આપણા જેવા જીવો જે અજ્ઞાનમાં અટવાયેલા છે, જે મોહમાં અટવાયેલા છે, એને માર્ગદર્શન કર્યું છે। વાસ્તવમાં ધર્મ શું છે એની સમજણથી શરૂઆત કરી। પહેલો પાયાનો ધર્મ બતાડ્યો છે, આત્માની વાત અહીંયા પહેલી કરી દીધી। એક વાત બરાબર સમજજો, જેનો વ્યવહાર શુદ્ધ નથી ને એનો ધર્મ ક્યારેય શુદ્ધ ન હોય શકે। જેનો વ્યવહાર નિર્મળ નથી, જેના વ્યવહારમાં ધર્મની સુગંધ નથી, એના જીવનમાં આત્માની વાતો એ માત્ર દંભ છે, એ માત્ર આડંબર છે, એ કોઈ વાસ્તવિકતા નથી।
વ્યવહારમાં નિર્મળતા હોવી જોઈએ. પહેલા તમારો વ્યવહાર નિર્મળ કરો. પહેલા તમારો સામાન્ય વ્યવહાર જે છે, તમારું જીવન વ્યવહાર જે છે, એ જીવન વ્યવહારને, એ સામાન્ય વ્યવહારને તમારે ચોખ્ખો કરવાનો છે. ત્યાંથી જે તમારા દોષો છે એને કાઢવાના છે. પછી આત્મા ભણીની યાત્રા શરૂ થાય. આપણે ખોટ એ પડી ગઈ છે કે આપણને સીધે સીધું ધોરણ પસાર કરવા પડે. પ્લે ગ્રુપથી શરૂ થાય ને, LKG, UKG, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એમ ચાલતા 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 એ ડિગ્રી સુધી પહોંચે. આપણને જન્મતા ડિગ્રી કોર્સ મળી ગયો છે. જન્મતા જ ડિગ્રી કોર્સ મળી ગયો છે અને આપણે લાગી પડ્યા છે. વિચારજો કે આપણે જે ધર્મ કરીએ છીએ એને સફળ કરવા માટેની ભૂમિકા આપણે તૈયાર કરી છે. એને સાર્થક કરવાની ભૂમિકા આપણે તૈયાર કરી છે. આપણી આંતરિક ભૂમિકા એવી ખરી કે આ ધર્મને ઉજળો કરી આપે, આ ધર્મને સફળ કરી આપે. કેટલી તૈયાર, શું શુદ્ધિ કરી છે. આ જિનાલે બાંધીએ ને એમાં પરમાત્માને બિરાજમાન કરીએ ત્યારે કેટલું ધ્યાન રાખવાનું હોય છે. બધી જ શુદ્ધિનું ધ્યાન રાખવાનું હોય, એની દ્રષ્ટિ મેળવવાની હોય. બધું જ કર્યા પછી પ્રભુ પધારે. ગમે ત્યાં પ્રભુને બિરાજમાન ન કરવાના હોય. ધર્મ જીવનમાં પ્રવેશે એના માટેની આપણી તૈયારી કેટલી, આપણી ભૂમિકા કેવી. આ પહેલો અધ્યાય છે ને એમાં એ ભૂમિકાની વાત છે. તમે આમ તો સાંભળેલું જ હશે, માર્ગાનુસારીના 35 ગુણોની વાત પહેલા અધ્યાયમાં છે. ધર્મ કરતા પહેલા માણસની સજ્જતા કેવી હોવી જોઈએ, માણસનું જીવન કેવું હોવું જોઈએ, એ પછી ધર્મનો પ્રવેશ તમારા જીવનમાં થાય. પછી આત્માની શુદ્ધિની યાત્રા તમારી શરૂ થાય. પ્રણમ્ય પરમાત્માનમ સમુદ્ધૃત્ય સુતાર્ણવા. કેવો અનન્ય ઉપકાર છે આ મહાપુરુષ. તમને એમ નથી કહી દીધું તમારી આગળ 50 ચોપડી મૂકી દીધી, આ વાંચી લેજે અને તારો ધર્મ શોધી લેજે, આ વાંચી લેજે અને તારો માર્ગ શોધી લેજે. એવું મહાપુરુષોએ નથી કીધું. એમને ખબર છે, આપણી મર્યાદાઓ ખબર છે, આપણા લિમિટેશન્સ ખબર છે, આપણી ક્ષમતાનો પણ એમને ખ્યાલ છે. એમને ખબર છે આ કશું જ નહીં કરી શકે. એમણે મથામણ કરી છે, એમને પરિશ્રમ કર્યો છે, એમણે દિવસ રાત અવગાહન કર્યું છે. દિવસ રાત શ્રુતમાં રહીને, ડૂબકી મારીને, સ્વાધ્યાય કરીને અને પોતાના જીવન ઉપર પ્રયોગ કરીને પછી એક પણ શબ્દ લખાય છે. પોતાના જીવન ઉપર પ્રયોગ કર્યા વગર લખાતો શબ્દ એ કોઈ દિવસ પ્રભાવક નથી હોતો, કોઈ દિવસ અસરકારક નથી હોતો. હા, એ ગમી જાય ખરો, એ રાજી કરી દે, એ બદલી ન આપે. પોતાના જીવન ઉપર જેણે પ્રયોગ કર્યો છે ને એનો જ શબ્દ મારા જીવનમાં પરિવર્તન લાવી શકે. તમે પરમાત્માનું જીવન જુઓ. પ્રભુએ દીક્ષા લીધી ને ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. 4 જ્ઞાનના સ્વામી છે પ્રભુ. વ્યાખ્યાન ન કરી શકે અમારી જેમ, કઈ ઉપદેશ ન આપી શકે. જે માર્ગ મારે કહેવાનો છે, જે માર્ગ લોકોને બતાવવાનો છે, જે મુકામ મારે બતાવવાનો છે, એ મુકામ સુધીની તમામ યાત્રા અને યાત્રામાં આવતી અડચણો, એ યાત્રામાં આવતા વિઘ્નો, એ યાત્રામાં આવતા મુકામો, એ બધાનો મારે બોધ આપવો હોય તો એકવાર મારે માર્ગ ઉપર ચાલવું જ પડે. એ મુકામ સુધીનો અનુભવ લેવો જ પડે અને તો જ હું બીજાને ઉપદેશ આપી શકું કે ભાઈ આ રસ્તે તું ચાલ. અને ઠેર ઠેર શાસ્ત્રોમાં, આગમોમાં માર્ગ ભર્યો છે. એક એક શાસ્ત્રો, એક એક ગ્રંથો માર્ગદર્શન કરનારા છે. જો આવડી જાય તમને પકડતા તો એમને એમ કલ્યાણ. કોઈ પણ દોષ એવો નથી, કોઈ પણ સ્થિતિ આપણી એવી નથી જેમાંથી બહાર ન નીકળી શકાય. કોઈ પણ સ્થિતિ. અનાદિકાળના દોષો છે, ખૂબ પજવે છે, બધી જ વાત સાચી. અંધારું વર્ષો જૂનું હોય, વર્ષો જૂનું અંધારું હોય, વર્ષોથી ઘર ખુલ્યું ન હોય,
એમાં અજવાળું કેટલા દીવે થાય? એક દીવો પેટાવો અને વર્ષો જૂનું અંધારું પણ એક ક્ષણમાં વિલય પામે. બસ આ તાકાત પ્રભુના જ્ઞાનની છે. એક વાર એ રસ્તે પગલું તો માંડી જોઈએ. આપણાથી ન થાય. આપણે તો બહુ આવા છીએ, આપણે છે ને નિરાશ થવામાં બહુ માનીએ. આપણે આપણી જાતને કોસતા ઘણા હોય છે, ઘણા બધા કોસતા હોય છે. સાહેબ અમે તો પાપી છીએ ને ફલાણા છીએ. નહીં બોલો યાર, આવા શબ્દો નહીં બોલો. છીએ તો છીએ, પણ બોલવાથી શું થશે? બોલવાથી શું થશે? બોલવાનું નથી, જાગવાનું છે. આપણે બોલી તો જઈએ છીએ, આપણે પોતાની નિંદા તો કરી લઈએ છીએ, પણ જાગતા નથી ને, એ અપરાધ છે. જેને એમ લાગે કે મારી આ નબળાઈ છે, મારામાં ખોટું છે, મારામાં દુર્ગુણ છે, મારામાં આ અવગુણ છે, એ માત્ર બોલવાના નથી, આપણે જાગવાનું છે. માર્ગ આપ્યો છે પરમાત્માએ, ડગલે ને પગલે માર્ગ આપ્યા. આ મહાપુરુષોએ એ કામ કર્યું છે. સમુદ્રુત્ય શ્રુતાર્ણવાદ, શ્રુતનો તો સાગર છે. ખબર છે આપણા જેવા જીવો આમાં ક્યાંય પહોંચી શકવાના નથી. આપણે તો છબછબિયા કરી શકીએ ને, એટલું એ સામર્થ્ય આપણી પાસે. ડૂબકીની વાત તો પછી જ, પણ એમણે ડૂબકી મારીને સમગ્ર શ્રુતનો અવગાહન કરીને જે માર્ગ એમને જડ્યો, એ માર્ગ એમણે આપણી આગળ પીરસી દીધો. અને છતાંય આપણી કમનસીબી એ છે, તૈયાર ભાણું છે અને જમવા કોઈ તૈયાર નથી. થાળી પીરસાયેલી છે, બધું જ પીરસાયેલું છે, અને આપણી આળસ એ છે કે આપણે ભાણે બેસવા તૈયાર. કેવી અદ્ભુત વાતો છે. પહેલા ધર્મની ઓળખ આપી છે. આ બધું જ અવગાહન કરીને હું શું કરું છું? ધર્મ બિંદુમ પ્રવક્ષ્યામિ. અહીંયા તો જે બતાડ્યું છે ને, એ માત્ર એક બિંદુ છે. દરિયામાંથી ટીપું લઈ લઈએ એની જેમ શ્રુતના સાગરમાંથી ધર્મનું બિંદુ મેં ઉપાડ્યું છે. પહેલા ફળ બતાડ્યું છે. ધર્મ શું કરે જોજો. મહાપુરુષોની આ ટેકનિક છે. આપણું આકર્ષણ શેમાં છે એ પહેલું બતાડે છે. ધનદો ધનાર્થી નામ પ્રોક્ત. ધર્મ શું છે? જેને ધનની અભિલાષા છે, જેને સંપત્તિની અભિલાષા છે, એને સંપત્તિ આપનાર છે. કામિનામ સર્વ કામદઃ. તમારા મનમાં કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ ઈચ્છા હોય, એ દરેક ઈચ્છા પૂરી કરનાર તત્વ હોય તો ધર્મ છે. ધર્મ એવાપવર્ગસ્ય પારંપર્યેણ સાધકને. આ જ ધર્મ છે. એ સંપત્તિ પણ આપશે, એ તમારી ઈચ્છાઓ પણ પૂરી કરશે, અને તમારું કલ્યાણ પણ એ સાધી આપશે, તમારી મુક્તિ પણ એ કરી આપશે. આ જ ધર્મ છે. આ મહિમા ગાયો છે. શું જોઈએ? ધર્મ કરીને શું મેળવવું છે? આપણે કર્યો છે ધર્મ, આજે નહીં પહેલા પણ કર્યો છે. અને ધર્મ થકી આ પહેલી જે બે વાત છે ને, ધન અને ઈચ્છાઓની પૂર્તિ, એ પણ આપણે કરતા આવ્યા. પણ એક વાત બરાબર સમજજો, ધન ગમે તેટલું મેળવશો, ઈચ્છાઓ ગમે તેટલી પૂરી કરશો, એનો છેડો નહીં આવે. પેલા નંદ રાજાઓ છે ને, સોનાના પર્વત કરતા. એક પર્વત, બીજો પર્વત, ત્રીજો પર્વત. સુવર્ણ રૂપસ્ස ઉપવયા ભવે. ઉત્તરાધ્યાયન કહે છે, સોનાના, ચાંદીના ગમે તેટલા પર્વતો તમારી પાસે ભેગા થઈ જાય, પણ આ તૃષ્ણાનો કોઈ દિવસ ઈચ્છા હું આકાશ સમા અનંતિયા. ઈચ્છાઓ એ આકાશ જેવી અનંત છે. એકવાર તમે એના વમળમાં અટવાયા, એકવાર તમે એના ચક્કરમાં પડ્યા, પછી એનો છેડો જ નથી. તમે જ અટવાઈ જાઓ છો. તમને એમ થાય આટલું થઈ જાય ને, બસ આટલું જ જોઈએ છે, એ પછી તો કઈ જોતું જ નથી.
ઘણા લોકો અમદાવાદમાં આવ્યા હશે ને પોતાના નાના ગામમાંથી, ત્યારે અહીંયા એક નાનો ધંધો શરૂ કરવા આવ્યા હશે. બસ આટલું મળી જાય, આપણે 2 ટંક ખાવાનું મળે, આપણા પરિવારનું સરસ રીતે ચાલે, એટલે બસ થઈ ગયું. એ બસ આવતું જ નથી, એ છેડો આવતો જ નથી. અનંત છે. એકવાર તમે વમળમાં અટવાયા, એકવાર ઈચ્છાને તાબે થયા, પછી એ તમને ચેનથી સુવાના દે, પછી એ ચેનથી તમને બેસવાના દે, એ તમને જમવાના દે. તમે જુઓ, આજે તમારી પાસે આમ દામ ઠામ બધું જ છે. કઈ કમી છે? મને એમ કહો. હું એમ નથી કહેતો કે તમે ધંધા ધાબા છોડી દો, હું એમ નથી કહેતો કે તમે નિષ્ક્રિય થઈ જાઓ, પણ તમારા જીવનમાં તમે ધર્મ ક્રિયા, તમે ધર્મ આરાધના ઉમેરી શકો એટલું સુખ, એટલું પુણ્ય તમારી પાસે છે કે નહીં? સાચું કે હે જયેશભાઈ? ઉમેરાય એવું છે કઈ? શું ઉમેરી શકાય એવું છે? હે ધીમે ધીમે આપણે આગળ જ વધીએ છીએ. પૂરું જ થવાનું છે આ. ધીમે ધીમે શું, બહુ ઝડપથી આગળ વધીએ છીએ. શેમાં આગળ વધવું છે? આ જીવન, આ આયુષ્ય. અંજલિ જલજ્યું આયુ ઘટત હે. અંજલિમાં પાણી હોય ને, અને લઈને તમે ત્યાંથી અહીં પહોંચો ને, ત્યારે ખાલી હાથ જ ભીનો હોય, પાણી ન હોય તમારા હાથમાં. કાળ અરહટ શશી સૂર વૃષ જોડલું, દિવસ ને નિશી હતી ઘડીયમાં આલમ. નિરખી નિજ આવખું નીર ઉ લેચતા, કાન છંડે હજીય મોહ જાલમ. ચતુરતુ ચાખ મુજ હિત શિખસુ, કાલ અરહટ શશી સૂર વૃષ જોડ. પહેલા રેટિયો રહેતો. શબ્દ સાંભળ્યો છે? જોયું છે એમ તો નહીં પૂછાય. જોયું છે? સ્કૂલમાં સબ્જેક્ટ હતો. કુવે ગયા છો? રેટિયો હોય, દોરડા બાંધ્યા હોય, એમાં ઘડા લટકતા હોય, 1 2 3 4 લાઈનમાં લટકતા હોય. એ બધા અંદર જાય અને એક પછી ભરાતા 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 એમાં 2 બળદ જોડ્યા હોય. બળદ આમ પાછળ આવે એટલે ઘડા બધા અંદર જાય, પછી બળદ આગળ જાય ને એટલે ભરાઈને બધા પાછા બહાર આવે, અને એ ઘડા અહીંયા ઉલેચાય, ખાલી થાય, વળી પાછો અંદર જાય, વળી ખાલી થાય, વળી અંદર જાય. કાળ અરહટ શશી સૂર વૃષ જોડલું. કાળ એ રેટિયો છે. કાળ એ રેટિયો છે. બળદ કોણ છે? કાળ અરહટ શશી સૂર વૃષ જોડલું. આ ચંદ્ર અને આ સૂર્ય, આ 2 બળદ છે. એ રોજ ચાલે છે, રોજ આગળ વધે છે. નિરખી નિજ આવખું નીર ઉલેચતા. એક દિવસ પસાર થાય છે અને આપણા આયુષ્યનું જળ ઘટતું જાય છે. શું ઘટે છે? એક દિવસ જાય છે, આપણે ભલે એમ માનીએ ઉંમર વધે છે. શું વધે છે? ઉંમર વધે છે. ઉંમર વધે છે, આયુષ્ય ઘટે છે. પાછા ઉજવે એવી બેહુદી રીતે ઉજવે ને, તમને આમ શરમ આવે. બધું કઈક ચોપડે ને બધું કઈક ગંદુ કરે. વરસ ગાંઠના હરખમાં નાચે બજાવે ગાય. વરસ ગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસ ગાંઠનું જાય. એક વરસ ખોઈ નાખ્યું અને તમે તો હવે બધું ઊંધું કરવા માંડ્યા. શું કરે હે પ્રદીપભાઈ? પ્રગટેલા દીવા, પ્રગટેલી મીણબત્તી, થયેલું અજવાળું એને ઓળવી નાખવું, એનું નામ જન્મદિવસ છે. જોકે યાદ અપાવે છે, એક મીણબત્તી ઓળવાતી જાય છે ભાઈ. છેલ્લી મીણબત્તી હોય ને ત્યાં સુધીમાં અજવાળાનો ઉપયોગ કરી લે, બાકી ઓળવાઈ જ જવાનું. નિરખી નિજ આવખું નીર ઉલેચતા, કાન છંડે હજી મોહ જાલમ. રોજ તારા આયુષ્યમાંથી બધું જ ઓછું થતું જાય છે. તારું આયુષ્ય ઓછું થાય, તારી શક્તિ ઓછી થાય, તારું બળ ઓછું થાય, તારી સમજણ ઓછી થાય. થાય ને ઓછી કે વધે? આમ કહેવત છે આપણે ત્યાં, 60 બુદ્ધિ
પછી બતાવાય નહીં. બધું જ ઘટતું જાય છે. કાન છંડે હજી મોહ જાલમ. સવાલ પૂછે છે, ભાઈ રોજ તારી આંખ સામે બધું જ ઘટતું જાય છે અને છતાંય તારો મોહ ઓછો થતો, છતાંય તારી તૃષ્ણા ઘટતી નથી, છતાં એ જ લોલુપતા, એ જ આસક્તિ. તમે જોજો, જેમ જેમ ઉંમર વધે ને, ધર્મ કરનારાઓ હશે ને, જીવનભર તપ કર્યા હશે, શરીર શિથિલ થઈ ગયા હશે ને, તોય મોટી ઉંમરે આ ખાવું છે ને તે ખાવું છે ને ફલાણું, પછી ડોક્ટરો કહે સાહેબ ખવડાવી દો ને, નકામો વલવલાટ કરે એના કરતા આપી દેવું, કમ સે કમ સુખે તો મરે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. પેલા સ્કૂલોમાં ભણાવતા આવતા હતા. હવે તો તમારે ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર એવું બધું કઈક સમજાવે, ભંગારમાં ભંગાર કવિતાઓ ભણાવે, કાંઈ જેમાંથી કશું જ મળે નહીં. તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ, શરીર ગળી ગયું હોય, માથે પળિયા આવી ગયા હોય, દશન વિહીનમ જાતમ તુંડમ, દાંતે પડી ગયા હોય તો એમ થાય કે આ ચાવી લઉં. બીજા ખાતા હોય ને તો એના મોઢામાં પાણી, અમસ્તી લાલ તો પડતી જ હોય. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, લાકડી લઈને ચાલવું પડે તો સ્થિરતા ન રહે. આટલી બધી પરિસ્થિતિ નબળી થઈ જાય ને, તદપિ ન મુંચત્યાશા, તો પણ એની લોલુપતા, તો પણ એની આસક્તિ, તો પણ એનો મોહ કશું જ ઘટતું નથી, એને સમજાતું જ નથી. આખી જિંદગી હું એ કહી રહ્યો છું, ધર્મ કરવો સહેલો છે, ધર્મ સમજવો બહુ અઘરો. સમજણ આવે છે ને ત્યારે માણસને સ્વસ્થ બનાવે છે, સમજણ આવે છે ને ત્યારે માણસને શાંત બનાવે છે, સમજણ આવે છે ત્યારે માણસ પ્રસન્ન બને છે, સમજણ આવે ત્યારે માણસ સંતુષ્ટ બને છે. ધર્મની ફળશ્રુતિ શું છે? આ જ ફળશ્રુતિ છે. તમારું જીવન શાંત હોય, સ્વસ્થ હોય, પ્રસન્ન હોય, સંતુષ્ટ હોય તો સમજવું કે ધર્મ સમજણ પૂર્વકનો છે. આખી જિંદગી ધર્મ કર્યા પછી તમને પણ સવાલ થાય, સાહેબ આવું હોય? થાય ને, થવું જોઈએ. સવાલ મને પોતાને થવો જોઈએ, બીજાને તો થાય. મને પોતાને થવું જોઈએ કે આટલા વર્ષો પછી આટલા તપ કર્યા જીવનમાં, કોઈ તપ બાકી નથી રાખ્યું. દર વર્ષે જે સંગમાં તપ થાય એ બધા જ તપ કરવાના હોય અને છતાંય છેલ્લે છેલ્લે આ ખાવું છે ને તે ખાવું છે ને આવું ખાવું છે ને તેવું ખાવું છે. આટલી બધી તૃષ્ણાઓ શા માટે અંદર પજવે છે? ધર્મ હોય ને ત્યાં અવગુણ પજવે નહીં. અવગુણ ન હોય એવું નથી, અવગુણ હોય અને છતાં એની પજવણી ન હોય, એનું નામ ધર્મ છે. પહેલું કામ ધર્મ પજવણી મટાડે. દવા પેલા છે ને દુખાવો મટાડે અને પછી દર્દ મટાડે. શું કરે? પેલા દુખાવો મટાડે અને પછી દર્દ મટાડે, ફરી વાર દુખાવો ના. ધર્મ આ કામ કરે, પેલા પજવણી મટાડે. આપણી અંદર સતત પજવણી છે, કે એક અવગુણની પજવણી છે. રાગ છે, દ્વેષ છે, મોહ છે, ક્લેશ છે, મારું તારું છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, 18 ભરેલા છે. દોષ હોય પણ પજવણી ના હોય. આ છે સમજણ. સમજણ પજવણી બંધ કરે અને પછી ધર્મ જ્યારે જીવનમાં આવે, પ્રક્રિયા જ્યારે જીવનમાં આવે ત્યારે દોષ જાય. ધર્મ અહીં સમજવાનો. આપણે તો નથી પજવણી બંધ થતી કે નથી દોષ દૂર થતો, બસ આખી જિંદગી ભ્રમમાં જાય છે. અમે ધર્મ કર્યો, અમે ધર્મ કર્યો, અમે આટલો કર્યો, બધું છપાવે, છપાવીને વેચે, અમે આટલું આટલું કર્યું છે. તમે કર્યું ઘણું પણ લેખે કેટલું લગાડ્યું? તમે સાર્થક કેટલું કર્યું? તમે એને સફળ કેટલું કર્યું? હવે સમય આવી ગયો છે ધર્મને સમજણ પૂર્વક જીવનમાં પ્રવેશ આપવા. સમજાવવું જોઈએ. આ આવડતા ઘટતી 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 કેટલું ખાધું, કેટલું ખાધું નહીં ધરાવો
ગમે તેટલું તમને મળે બધું જ મેળવી જોયું છે. ધન, સંપત્તિ, વૈભવ, માન, સન્માન બધું જ મેળવી ચૂક્યા છીએ, પણ ક્યારેય ધરાયા નથી. સુવર્ણ રૂપસ્સૌ ભવ્યા ભવે. પર્વતો ખડકાઈ જશે ને તો પણ તૃષ્ણા એટલી ને એટલી જ રહેશે, એટલી જ રહેશે. અમે એકવાર અહીંયા દર્શન કરવા નીકળ્યા, બહુ વર્ષો પહેલાની વાત, શહેરના જિનાલયોના. અમારી સાથે મુકુંદભાઈ હતા, મુકુંદભાઈ લઠ્ઠા. બધા માર્ગો એમણે જોયેલા, દેરાસરો એમણે જોયેલા, એટલે અમને દર્શન કરાવવા લઈ ગયા. એમાં રસ્તામાં એક ગરીબ માણસ મળ્યો, ભિખારી આપણે જેને કહીએ. એ ઊભો રહી ગયો, મારે ચા પીવી છે, મને પૈસા આપો. એટલે મુકુંદભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો અને 10 રૂપિયા કાઢીને આપ્યા. ડોક્ટર સાહેબ, ભિખારીએ કીધું, સાહેબ 5 જ રૂપિયા આપો. કેમ? તો કે મારે ચા 5 રૂપિયાની જ આવે. ચા 5 રૂપિયાની? તો કે પણ 10 નહીં, મારે રાખવા જ નથી, મને 5 જ જોઈએ. શું લાગે છે? આમાં ટ્રાન્સફર થઈ ગયું લાગે છે. જેની અપેક્ષા વધારે છે, સહી ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. જેની તૃષ્ણા મોટી છે, જેની આસક્તિ મોટી છે, જેની ઈચ્છાઓનો છેડો નથી, એ દરિદ્ર છે, એ ભિખારી છે, એ ગરીબ છે. ભિખારી સંતુષ્ટ છે, મારે 5 જ જોઈએ, કારણ કે અત્યારે મારે 5 નહીં. પરિક્રમા નર્મદા મૈયાની, અમૃતલાલ વેગડ, એને એમાં એક પ્રસંગ લખ્યો. નર્મદા મૈયાની પરિક્રમા કરે ને એટલે ઘણી જગ્યાએ સદાવ્રત ચાલતા હોય, જમવાનું ચાલતું હોય, અને ત્યાં યાત્રિકો જે પણ પગપાળા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય એને ત્યાં જમાડે, અને એ પછી એની યાત્રા આગળ વધે. કેવાય જંગલના રસ્તા હોય, બધું જ હોય, અને એમાં ઠેક ઠેકાણે આવી બધી જગ્યાઓ હોય જ્યાં જમવાનું મળે. એમણે લખ્યું છે, એક જગ્યાએ અમે જમવા બેઠા અને ત્યાં એક હલકારી સંત જેવી વ્યક્તિ આવી. આદરપૂર્વક એને જમાડવામાં બસ જમ્યા અને ઉભા રહીને ચાલવા માંડે. હવે આગળ ઘણું લાંબુ ત્યાં સુધી કોઈ વ્યવસ્થા નહોતી, એ તો ચાલી પડ્યા. એટલે પેલા પાછળથી બૂમ પાડી કે આ થોડુંક લેતા જાઓ. એને હાથ ઊંચો કર્યો, મારે જરૂર નથી. અરે પણ કાલે કામ આવશે તમને. સાધુ કલ કી ચિંતા નહીં કરતો. એક જ જવાબ, સાધુ કાલની ચિંતા કરતો. આજે મળ્યું, હવે આગળ. સુખી કોણ? જેને મળ્યા પછી એ જમીને નીકળ્યા પછી પણ લારી ઉપર ઉભા રહેવાનું મન થાય ને, એના જેવો દુખિયા દુનિયામાં કોઈ નહીં. આપણને ઘણી વાર એમ થાય, આ ખોટું ઘરે વધારે જમી લીધું, આ સહી ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. જેની તૃષ્ણા વિશાળ, જેની ઈચ્છાઓને છેડો નથી ને, એ જ દુનિયામાં દુખી છે. તમને સંસારમાં કોઈએ દુખી કર્યા ને. વાસ્તવમાં વિચારજો, તમારી પાસે બધું જ છે. તમે ધારો એ રીતે તમારું કલ્યાણ સાધી શકો એમ છો. તમે ધારો એ રીતે ધર્મને તમારા જીવનમાં પ્રવેશ આપી શકો એમ છો. ધારો એટલો ધર્મ કરી શકો એમ છો. એટલું ઉત્તમ પુણ્ય લઈને તમે આવ્યા છો, પણ આપણને સૂઝતું નથી, આપણને ઉત્સાહ જાગતો નથી, આપણને ઉલ્લાસ આવતો નથી. કેમ? તૃષ્ણા વિશાલા. આપણી ઈચ્છાઓ અમાપ છે. આપણે પરાધીન છીએ, આપણે સ્વાધીન નથી. તમે તમારી ઈચ્છાથી, તમે તમારી ભાવનાથી ધર્મ નથી કરી શકતા. અહીં જેટલા બેઠા તો મને પ્રામાણિકપણે કહો, કોનું પુણ્ય એટલું નબળું છે કે રોજ સામાયિક ન કરી શકે? જેને 2 છેડા ભેગા કરવાની મગજમારી રોજ સવારે ઉઠીને થતી હોય, સવારે દૂધ ક્યાંથી લાવશું એ પણ ચિંતા હોય, એવા કેટલા છે અહીંયા? સામાયિક ન કરી શકે એવા કેટલા? પ્રતિક્રમણ ન કરી શકાય એવા કેટલા? મને કહો.
કોણ નડે છે? પુણ્યનો અભાવ છે, પાપનો ઉદય છે, અંતરાય છે? કાંઈ જ નથી, ખરેખર કાંઈ નથી. આપણે જીવન વ્યવસ્થા જ એવી ગોઠવી છે, આપણી ઈચ્છાઓ જ એ રીતની છે કે બધું જ હોવા છતાં આપણને સૂઝતું નથી. બધું જ હોવા છતાં આપણી અંદર ઉત્સાહ જાગતો નથી. ખરેખર એમ લાગે કેમ આટલા વર્ષો પછી પણ આપણે ત્યાં ઉત્સાહ કેમ નથી? કેમ નહીં ડોક્ટર? હા, બરાબર, ઓકે, તમે વ્યાખ્યાનમાં આવો, તમને શ્રવણનો રસ હોય, તમે આનંદથી સાંભળો, ઉત્તમ વસ્તુ છે. પણ પછી શું? એનું ઇમ્પ્લિમેન્ટ શું? શું ઇમ્પ્લિમેન્ટ? બધું જ મેળવી જોયું છે, ધર્મ સૂઝ્યો નથી. જ્યાં કોરું પુણ્ય છે ને ત્યાં માત્ર ઈચ્છાઓ જાગે છે, ધર્મ સૂઝતો નથી. જ્યાં સમજણ પૂર્વકનું છે, જ્યાં ધર્મની થોડી પણ સમજણ છે અને એવું પુણ્ય છે ને ત્યાં ધર્મ જાગે. ત્યાં જ તમે તમારી ઈચ્છાઓ ઉપર કાબુ કરી શકો. પહેલાના બધા જ મહાપુરુષો, તમે પેદળશા મંત્રી, આ બધાને જુઓ, 15 દિવસે જ્યાં ગુરુ ભગવંતો હોય ને અમુક કિલોમીટરમાં એની પાસે જઈને જ પ્રતિક્રમણ કરવા નિયમો. નિયમ હોય. પોતાને ત્યાં હોય તો ઠીક, પણ અમુક કિલોમીટરમાં હોય, જો 14ના દિવસે ગુરુ ભગવંત અહીંયા ન હોય તો અમુક કિલોમીટરમાં હોય તો ત્યાં જઈને એમની નિશ્રામાં પ્રતિક્રમણ કરવાનું, આ નિયમ. આપણે કેવી જીવન વ્યવસ્થા ગોઠવી દીધી છે? કેવી? એક કલાક પાપ શુદ્ધિ માટે પણ આપણી પાસે નથી. 1 કલાક દોષોથી મુક્ત થવા માટે, એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે આપણી પાસે નથી. સાચું કહું ને, આપણને આપણા દોષોનું પશ્ચાતાપ જ નથી. આપણે માનીએ છીએ કે આપણી સંપત્તિ ને આપણા પૈસા આપણે જે રીતે ધર્મ કરીએ છીએ ને એ આપણા પાપ ધોઈ નાખશે. બ્રહ્મા છો, તમારી કરોડોની સંપત્તિ પણ પાપ ધોવા માટે સમર્થ નથી. એ પુણ્ય વધારી આપશે, પાપ ધોવાની તાકાત તમારી સંપત્તિમાં નથી. કેવા બ્રહ્મા જીવો છે? કેમ એમ ન થાય? સાંજ પડે, આખા બજારમાં ફરીને આવ્યા હો, નાવ છો ને રોજ સાંજે? સાચું કહો, નાવ છો કે નથી? ગરમીમાં ખાસ એના વગર ખાવા ન બેસો, નહીં તમને ચેન ન પડે. શરીર ઉપરની ગંદકી, શરીર ઉપરનો મેલ આટલો બધો આપણને કઠે છે. આત્મા ઉપરનો આખા દિવસમાં કેટલા મેલ ચડે છે, કેટલા દોષો સેવાય છે, કેટલા પાપો થાય છે, કેટલા નબળા વિચારો થાય છે, કેટલું. એના પ્રત્યે કોઈ જાગૃતિ નહીં. શું આપણો ધર્મ એવો છે જે પાપ પ્રત્યે જાગૃતિ પણ ન લાવી આપે? એ કયો ધર્મ છે? કયો ધર્મ જે મારા અહિત પ્રત્યે મને જાગૃત ન કરે? એ કયો ધર્મ છે? જે મારા હિત અહિતને ઓળખવા પણ ન દે, એના પ્રત્યેની ઉપેક્ષા કરાવે, એ કયો ધર્મ છે? આ મારા ભગવાનનો ધર્મ તો ન જ હોય, ન જ હોય. ભગવાનનો ધર્મ તો આ જ છે, પહેલી નજર. શાસ્ત્રો એમ કહે છે, આટલા યુગો સુધી, આટલા ભવો સુધી ધર્મ કરવા છતાં આપણું કલ્યાણ નથી થયું. એની પાછળનું કારણ શું? શું કારણ? ધર્મ નથી કર્યો. જ્ઞાનીઓ તો કહે છે મેરુ પર્વત જેટલા ઓગા થાય ને એટલી વખત ચારિત્ર પણ લીધું, છતાંય આપણું કલ્યાણ નથી થયું. કેમ? કેમ નથી? તમે હિતનું કામ નથી કર્યું? કર્યું છે. તમે હિતનું આચરણ કર્યું હોવા છતાં અહિતને છોડ્યું નથી, માટે આપણું કલ્યાણ થયું. હરિભદ્ર સુરી મહારાજનું જ વચન છે. હિતનું આચરણ કરવા છતાં અહિતનું આચરણ છોડ્યું નથી, માટે ધર્મ કરવા છતાં આપણું કલ્યાણ થયું નથી. વિચારજો, આપણે પૈસા ખર્ચીએ છીએ, આપણે તપ જપ કર્યા બધું જ કરીએ છીએ,
જ્યારે પણ અવસર આવે, યોગ આવે અને આપણે કરીએ છીએ, પણ મારા જીવનમાંથી પાપ દૂર થવા જોઈએ, મારા જીવનમાંથી દોષો હટવા જોઈએ, દોષો ઘટવા જોઈએ, દોષો નિર્મૂળ થવા જોઈએ, એનો પ્રયત્ન અહીં આપણે બેઠા છીએ એમાંથી કેટલામાં? વાસ્તવિક ધર્મનો પુરુષાર્થ જ આ છે કે મારા દોષો દૂર થાય. પુણ્યનું પોષણ, પાપનું શોષણ, બસ આ શરત છે. પુષ્ટિ પુણ્યોપચય શુદ્ધિ પાપ ક્ષયેણ નિર્મલતા અનુબંધીની દ્વયસ્મિન. આ બંને પુષ્ટિ અને શુદ્ધિ બંને જ્યાં ભેગા થાય ત્યાં ધર્મ છે. પુણ્ય પણ વધતું હોય અને ચિત્તની શુદ્ધિ પણ વધતી હોય એ ધર્મ છે. એકલું પુણ્ય વધે એને ધર્મ કહેતા નથી. ષોડશકનું વચન છે હરિભદ્રસુરી મહારાજનું. જ્યાં પુષ્ટિ એટલે પુણ્ય વધતું હોય અને જ્યાં શુદ્ધિ વધતી હોય એવું ચિત્ત, એ જ ધર્મ છે. કોણ ધર્મ છે? તમારું ચિત્ત જ ધર્મ છે, ક્રિયાઓ નહીં. આ ક્રિયાઓ થકી તો ચિત્તને શુદ્ધ કરવાનું છે, નિર્મળ કરવાનું છે. ક્યાં અહિતથી પાછા ફરવાનું મન થાય? કયું અહિત ખટકે છે? 24 કલાકમાં જેટલું પણ સેવાય છે એમાંનું કયું ખટકે છે? સાચું. ચલો પાછા નથી ફરી શકતા, કદાચ આપણા સંયોગો એવા હોય, માની લીધું હોય નહીં, છતાંય માની લઈએ. છતાં પણ રોજ સાંજ પડે કે સવારે પરમાત્મા પાસે આવો ત્યારે અંતરમાં એમ થાય કે આમાંથી છૂટાય તો સારું, આમાંથી બહાર નીકળાય તો સારું. ક્યાં સુધી આ પાપ કર્યા કરવા? ક્યાં સુધી 18 પાપ સ્થાનકોનું સેવન કરવું? ક્યાં સુધી આત્માનું અહિત કર્યા કરવું? ક્યાં સુધી આ મોહની પાછળ ગાંડા કાઢ્યા કરવા? આવે વિચાર. અહીં એટલે આવવાનું છે, આની પાસે એટલે આવવાનું છે, અહીંયા એટલે બેસવાનું છે, અહીંયા પૂજા એટલે કરવાની છે, સ્પર્શ પણ એટલે કરવાનું છે કે તારો સ્પર્શ મારામાં સદબુદ્ધિ જગાડે, મને સન્માર્ગ સુજાડે, એવું જોઈએ. કેમ ખટકે નહીં આપણે? કેમ ના ખટકે? કમ સે કમ ખટકો ઊભો કરશો ને તો ઊભા રહેશો. ખટકો જ નહીં હોય, આ ખોટું છે એવી સમજણ જ નહીં હોય, અને સમજણ હોવા છતાં તમારા ચિત્તમાં એનો કોઈ અફસોસ જ નહીં હોય, ક્યારે ઊભા રહેશો? હિત ઓછું કરશો તો ચાલશે, તમે પૈસા ઓછા કમાશો તો ચાલશે, તમે પૈસા ઓછા ખર્ચશો તો ચાલશે, પણ પાપનો પૈસો એક પણ ઘરમાં ન આવે ને એનો સંકલ્પ કરશો તો એ મોટો ધર્મ છે. વિચારજો. આ બધું જ મેળવી ચૂક્યા છીએ. જે અહીંયા લખ્યા છે ને ધર્મના ફળ અનંતી વાર ભોગવ્યા છે. ધન મેળવ્યું છે, દેવલોક સુધીનું મેળવ્યું છે ભાઈ. દેવલોક સુધીની સંપત્તિ, દેવલોક સુધીના સુખો બધું જ ભોગવ્યું છે, અને છતાંય હજી પણ તદપિન મુંચત્યાશા પિંડ. અનેક વાર ભોગવીને આવ્યા છતાં આપણા હૈયામાં એની તૃષ્ણા શાંત નથી થઈ. ધર્મ આપશે બધું, પણ ધર્મથી તમારે શું મેળવવું છે? વાસ્તવિક સુખ મેળવવું. ધર્મ એવા અપવ્રગસ્ય પારંપર્યેણ સાધક. ધર્મ એ જ સાધક છે, વાસ્તવિક સુખનું સાધક એ છે. વાસ્તવિક મુકામ સુધી પહોંચાડનાર પણ ધર્મ છે. આપશે બધું જ. ઓળખાણ આપીશ. કોને ધર્મ કહેશો? કોને ધર્મ કહેશો? બહુ સમજવા જેવી વ્યાખ્યા છે. વચનાદ્યદ અનુષ્ઠાનમ. જે અનુષ્ઠાનમાં પ્રભુનું વચન સાપેક્ષ છે એ જ અનુષ્ઠાન ધર્મ છે. વચન સાપેક્ષ. જે કરીએ એમાં પ્રભુની આજ્ઞા મુખ્ય હોય. જે કરીએ, જેટલું પણ કરીએ આજ્ઞાપૂર્વકનું. વચનનું મહત્વ છે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો.
વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાજ. ધાર તલવારની સોહિલી દોહિલી, 14માં જીનતણી ચરણ સે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કર્યો. જે કંઈ પણ કરતા હો, ભલે ધર્મના નામે કરતા હો, દેખી રીતે ધર્મ હોય, પણ જો એમાં પ્રભુના વચન એ આજ્ઞા મુખ્ય ન હોય તો એ ધર્મ નથી, જૂઠો વ્યવહાર. અને એનું ફળ કયું છે? વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ. જેમાં પ્રભુની આજ્ઞા મુખ્ય નથી એવો દરેક વ્યવહાર કહેવાતો ધર્મ હોય તો પણ એનું ફળ સંસાર છે, એનું ફળ પરિભ્રમણ છે. વચન સાપેક્ષ વ્યવહાર સાથે. બસ દરેક કદમે મને પ્રભુની આજ્ઞા યાદ આવી જોઈએ. હું જે કરું છું એમાં પ્રભુ સચવાય છે, પ્રભુની આજ્ઞા સચવાય છે, પ્રભુનું ગૌરવ સચવાય છે, તો તમારી ચાલવાની ક્રિયા પણ ધર્મ છે. અને જો પ્રભુની આજ્ઞા ન સચવાતી હોય તો સામાયિક લઈને બેસો તો પણ સંસાર જ વધશે. તમે જ્યારે સામાયિક લો છો ત્યારે કરેમી ભંતે ઉચરો છો. શું ઉચરો છો? કરેમી ભંતે શું છે? શું છે કરેમી ભંતે? 48 મિનિટ બેસવાના પચકા એ જ છે ને? નહીં, આપણે એવું જ માનીએ છીએ કરેમી ભંતે ઉતર્યું એટલે 48 મિનિટ હવે ઉભા નથી થવા, અને ઉભા થવું હોય તો ચરવડો જોઈએ, ચરવડો લઈને ગમે ત્યાં જવાય. ચરવડો એ ઉભા થવાનો પરવાનો છે ને? ચરવડો શેના માટે? હે? કોની જૈણા માટે? તમારી નહીં, અરે આપણી જૈણા માટે છે ભાઈ. અનિવાર્યપણે ઉઠવું પડે ત્યારે જ ચરવડાનો ઉપયોગ છે. ઉઠવું જ પડે એવું હોય અને જ્યારે ઊભા થવાનું હોય તો જૈણા પાળી શકાય, જીવોની રક્ષા કરી શકાય માટે ચરવડો છે. કઈ પરવાનો નથી ગમે ત્યારે ઊભા થઈ છે. કરેમી ભંતે શું છે? આજ્ઞા સ્વીકારો છો, હાથ જોડીને પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરો છો કે આ બે ઘડી એક પણ એવું કામ, એક પણ એવો વિચાર હું મનથી કે વચનથી કે કાયાથી નહીં કરું જેનાથી મારા આત્માનું અહિત થાય. જેનાથી પણ અહિત થાય એનું નામ સાવધ્ય છે. બસ બહુ સરળ વ્યાખ્યા આટલી જ છે સાવધ્યની. જેનાથી મારા આત્માનું અહિત થાય, પાપ કર્મ બંધાય એવી કોઈ પણ ચેષ્ટા એ સાવધ્ય. પાળો છો? હું એમ નથી કહેતો કે બે ઘડી પડાશ. ઉદ્યમ કરો છો, જાગૃતિ રાખો છો. બસ ઉતરી લીધું, હવે ઘડિયાળ સામે જોવાનું ને, ટાઈમ થઈ ગયો કે નથી થયો, બસ આટલું જ જોવાનું. બે ઘડી થઈ કે ન થઈ આટલું જ જોવાનું. એ બે ઘડી જાગતા પસાર કરવાની, એ બે ઘડી ઉપયોગપૂર્વક પસાર કરવાની, એ બે ઘડી સાવધાનીથી પસાર કરવાની છે. એ બે ઘડી અભ્યાસ છે. નિર્દોષ જીવન જીવી શકાય એના માટેનો અભ્યાસ, એનું નામ સામાયિક છે. તમારું મન નિર્દોષ બને, તમારું વચન નિર્દોષ બને, તમારી કાયાની ચેષ્ટા નિર્દોષ બને એના માટેનો અભ્યાસ સામાયિક છે. પણ ક્યાંય આટલી સામાયિકો, હવે તો 100 ઓળીઓ કરે છે લોકો સામાયિક. અનુમોદના જ કરીએ ને આપણે, બીજું શું કરાય? ટીકા કરાય? નાદભાર મૂકે આપણે. આટલી 5,000 સામાયિકો કર્યા પછી પણ શું નિર્દોષ બન્યું? શું બન્યું? ભાષા સુધરી? વ્યવહાર સુધર્યા? મન સુધર્યું? મન બદલાયું? માત્ર કરેમી ભંતે ઉતરીને બે ઘડી બેસી રહેવાથી કશું જ બદલાવાનું નથી. જાગતા નહીં હો, તમારો ઉપયોગ જ નહીં હોય તમારી જાત પ્રત્યે, કેવી રીતે બદલાશે આ બધું? આપણી સામાયિક છે ને, સમૂળ સામાયિકો છે. નક્કી કર્યું હોય બે જણાએ કે ભાઈ બપોરે સામાયિક કરવા જવું છે, તમે થેલી લઈને તૈયાર થયા અને ફોન કર્યો, ચલો. અરે મને અનુકૂળતા નથી યાર, મૂકો. તમે થેલી મૂકી. જમતી વખતે એવું કરો? જમતી વખતે એવું કરો? જમવા જવું છે
હવે ઘરે બનાવવું નથી, મારે જમવાનું છે. પેલો કે મારે અનુકૂળતા નથી, કાંઈ નહીં, હું નથી જતો. કાંઈ નહીં, તારે અનુકૂળતા આવી જશે, હું જમી આવું છું. વચનાદ યદ અનુષ્ઠાનમ, પ્રભુના વચન બોલિયા બોલજે તે ઘણું, સફલ જો થે છે તુજે સાખ હરે. ઉપાધ્યાયજી મહારાજ, સવાસો ગાથાનું સ્તવન. સ્વામીસી મંધરા તું જયો, બોલિયા બોલ જે તે ઘણું સફલ જો છે તુજ સાખ રે. હું ગમે તેટલું બોલું ભગવાન, ગમે તેટલી વાત કરું, પણ જેમાં તમારી મુદ્રા ન હોય એ વચન સાર્થક નથી, એ વચન સાચું નથી. મારું એ જ વચન સાચું, મારું એ જ વચન સફળ, જેમાં તમારી સાખ હોય, તમારી મુદ્રા હોય, તમારો ઠપ્પો હોય, એ જ વચન સાચું. બાકી બધું જ સંસાર, બાકી બધું જ અભિમાન જગાડનારું. મારી કોઈ પણ વાત, કેટલા મહાપુરુષોને જુઓ તમે, કેટલા નમ્ર છે. એક પણ વાત એ નથી જે મારી હોય, બધું જ તમારું. વચનાદ યદ અનુષ્ઠાનમ અવિરુદ્ધાદ યથોદિતમ અને મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. જો એક શરત ઓર મૂકી છે. કેટલી સૂક્ષ્મતાથી ધર્મ સમજાવ્યો છે. પરમાત્માને વચનને અનુરૂપ ક્રિયા કરો છો, પરમાત્માના ની આજ્ઞાને અનુરૂપ આરાધના કરો છો, પણ તમારું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થથી યુક્ત નથી, તો એ પણ ધર્મ નથી. હલી જવાય એવું છે. અંદર ઉતરીને પોતાની જાતને ખોતરીને શોધવાનું મન થાય કે આપણે ક્યાં છીએ. ખાલી ધર્મનો ઠેકો રાખ્યો છે, ધર્મનું અભિમાન રાખ્યું છે, કે વાસ્તવમાં ધર્મના રસ્તે છીએ. બહુ વિચાર કરવા જેવું. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ, બહુ મોટી શરત મૂકી. તમે ગમે તેવી ક્રિયા કરતા હો, પણ તમારું ચિત્ત મૈત્રીથી વાસિત નથી. તમામ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ નથી. ગુણિયલ જીવો પ્રત્યે પ્રમોદનો ભાવ નથી. દુઃખી જીવો પ્રત્યે કરુણાનો ભાવ નથી. કે દોષિત જીવો પ્રત્યે માધ્યસ્થ્યનો ભાવ નથી. હજી તમે આ ભાવનાઓ નથી કેળવી, તો હજી તમે ધર્મ સુધી નથી પહોંચ્યા. ભલે આજ્ઞા પ્રમાણે કરો છો, પણ એ ક્રિયા ધર્મ નથી. સૌથી મહત્વની વસ્તુ છે તમારી ચિત્તની ભૂમિકા તૈયાર કરવી. વરસાદની સિઝન, અત્યારે ચોમાસું આવ્યું, વરસાદ આવવાનો હોય ને એ પેલા ખેડૂત શું કરે? હું વાવણી કરે, સૂડે, ખેતર સૂડે. જેટલા પણ ઝાડ, ઝાખરા, ઠૂંઠા જેટલું પણ હોય ને એ આખું તૈયાર, બધું જ ઉખાડી નાખે. બધું જ કાઢી અને હળ ચલાવી અને ધરતીને તૈયાર કરી અને પછી વાવણી કરે. હવે જો એમને એમ ગયા વર્ષનું ખેતર પડ્યું હોય અને એમાં બીજ નાખી દે તો તૈયાર કરવી પડે ભૂમિ ભાઈ. તૈયાર હોય ને તો એક બીજમાંથી અનેક ક્વિન્ટલ અનાજ પાકે, અને તૈયાર ન હોય ને તો અનેક ક્વિન્ટલ બીજ નાખો તો બધા બળી જાય. આપણો ધર્મ ફળતો નથી કારણ કે આપણી ભૂમિકા તૈયાર. આપણો ધર્મ સાર્થક નથી થતો. આટલું બધું કરવા છતાં આપણા જીવનમાં કોઈ પરિવર્તન અનુભવાતું નથી, કે ધર્મનું કોઈ ફળ અનુભવાતું નથી. ને એનું કારણ એટલું જ છે કે આપણે ધર્મ કરવાની ઉતાવળ તો કરી દીધી, આપણે ભૂમિકા તૈયાર કરવાની સમજદારી ન દેખાય. અને આ મહાપુરુષ આપણને ભૂમિકા તરફ દોરી જાય છે. ભાઈ, શું ભૂમિકા હોવી જોઈએ, તારે પહેલું શું કરવાનું છે એ સમજાવે છે, અને એનું વિશેષ શું સ્વરૂપ છે.